આમ તો શિવબા અમારા વિસ્તારમાં કહેવત છે, સૌથી વધુ મારે 2 વખત ચૂંટણી લડવાની થઈ ત્યારે પણ ચૌધરી સમાજ સતત મારી વચ્ચે હતા, પણ ભૂરિયા ડીકે સાહેબનું સ્વાગત કરવાનું કે છે. પટેલોમાં ભૂરિયા હા કેવી છે કે કહેવત છે પટેલોમાં કે દેશી ખાધું ભાત ભલા વખાણ્યા ભૂરિયા, એવા શિવાબા ભૂરિયા તમારા ગામનું ગૌરવ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા ભરતસિંહજી વાઘેલા સાહેબ, દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારા માલધારી સમાજના હોનાર યુવાન આગેવાન એવા ભાઈ શ્રી નરસિંહભાઈ, ધારાશાસ્ત્રી હર હંમેશા કોંગ્રેસ માટે ચિંતા કરે, સતત ચિંતિત એવા ડીકે જોશી સાહેબ, ડીસા માલગઢથી સતત ચિંતા કરીને અમારા માળી સમાજના ઘણા યુવાનો સાથે વસંતભાઈ, તાલુકા પંચાયતના ચાલુ ડેલિગેટ છે વસંતભાઈ અને સૌ યુવાનો. ભરતસિંહજી, આ ગામમાં સૌથી પહેલો મારો નાતો ભાઈ દિનેશભાઈ ચૌધરી અને સૌ મંચસ્થ તમામ સમાજના મોભી આગેવાનો, આપ સૌ ધોળી તલી સમાન આગેવાનો, યુવાનો, આપ સૌને આ વડીલો વિનંતી કરશે, મારે તો વિશેષ નથી કહેવાનું. આ વિસ્તાર હર હંમેશા આપ સૌએ જવાબદારીથી શિવાબાના પડખે હર હંમેશા આપણે આશો અને વિશેષ જવાબદારી દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ મોભી આગેવાનો. આજે અમને માલધારી સમાજ તરીકે ખોટ લાગે છે કે માલજીભાઈ અમારી વચ્ચે નથી, નહીતર આજે પણ માલજીભાઈ હોત તો આ વિસ્તારની રોનક અને સમાજ માટે કંઈક અલગ હોત. છતાં કરમસિંહબેન, ભાઈ નરસિંહબેન બધા સંભાળે છે, પણ આપ સૌને ખાસ વિનંતી કે દિયોદર તાલુકાની તો ખાસ જવાબદારી છે. બેનનું હારું પણ દિયોદર તાલુકામાં છે, એટલે બીજે બધે તો મોમેરો મોગર છે, પણ તમારે હવે જુવારામાં જે ભાગ આવતો હોય આપી અને સૌથી વધુ લીડ આ વિસ્તારમાંથી કાઢો એવી પણ તમને વિનંતી કરું છું. બીજા ઘણા બધા નાના મોટા વેપારીઓ હશે, ગામડે ગામડે દુકાનો હશે. હાલ શરૂઆત ધાનેરા ઘણા બધા તાલુકાઓમાં થઈ ગઈ છે. આપણો પણ વારો છે કે જે નાની દુકાનો છે, દુકાનોનો ભાગી પડવાના દિવસો આવી ગયા છે. બનાસ ડેરી તરફથી ઉમંગ મોલ ખોલવામાં આવે છે અને ઉમંગ મોલમાં પણ દાખલા તરીકે કોઈ હાબુ હોય, બીજી કીટ હોય, માત્ર એમની માનીતી કંપની કમિશન વાળી એ તમામે તમામ સામાન ગામમાં મોલ ખોલીને એમાં લેવાનું. 15 દિવસે જયારે ડેરીમાંથી પગાર આવે ત્યારે તમારા એ નાણાં કપાઈ જાય. પણ વાત ત્યાં રહી છે કે નાના નાના દુકાનદાર હોય, બજારમાં દુકાનો લઈને ગામડાના લોકો બેઠા ત્યાંથી ખરીદી કરતા હોય, એ તમામ નાના મોટા દુકાનદારોના ધંધા રોજગાર પડી ભાગો. માત્ર ને માત્ર એક હતું શાસન, બધું ડેરી થરું ખરીદી કરો, વેચાણ કરો બધું. એટલે બીજા વેપારીઓ જ્યાંશે કે આમાંથી આઝાદી મેળવવાની, મુક્તિ મેળવવા માટે બનાસકાંઠાની આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી, બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે. અને શિવાબા, તમે આ વખતે હું તો આજે ફોરણાની ધરતી ઉપરથી શક્તિસિંહજીને કોંગ્રેસ પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન ને વંદન આપું છું કે 30 વર્ષથી જયારે આપણો સમય કપડો ચાલતો હતો, પણ કહેવત છે કે હર હંમેશા તકલીફો ન હોય, સમય ક્યારેક દરેકનો આવે છે. આજે શિવબા આનંદની વાત છે, હમણાં હું રસ્તામાં આવતો તો 1 કલાક પહેલા વડોદરાના રંજનબેન ભટ્ટે કીધું કે હું ચૂંટણી નહીં લડું. હમણાં જ અમે કોટડા આવ્યા અને ફરીથી બીજી પોસ્ટ થઈ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાભાઈ ઠાકોરે કીધું હું નહીં લડું. કોંગ્રેસની સામે ભાજપના ઉમેદવારો ખસી રહ્યા છે, એ અભિનંદન આ કોંગ્રેસને છે અને ગુજરાતની જનતાને છે. આ વખતે 100% મન મનાવી લીધું છે કે પહેલી વખત આ 30 વર્ષના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો જાહેર કરી હોય અને મજબૂર વસે ઉમેદવારોને ખસવું પડે, એ આ શક્તિની સૂઝબૂઝ અને કાતના કારણે આજે ભાજપના ઉમેદવાર